નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે તમને અત્યારે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સર દેખાઈ રહ્યા છે. આજે ચર્ચા કરવી છે જે રીતે મનસુખ વસાવા અને વન કર્મચારીઓ વચ્ચે ગાળાગાળી થઈ છે, જે રીતે આ આખું મામલો, કારણ કે આદિવાસી વિસ્તારમાં અને એમાં પણ ખાસ કરીને ભરૂચ નર્મદા જિલ્લામાં રાજનીતિ જે રીતે ગરમાઈ છે. ચૈતર વસાવા જેલની અંદર છે. 5મી તારીખે ગુજરાત હાઈકોર્ટમાં તેને લઈને સુનાવણી થવાની છે. પણ બધાની વચ્ચે સમજીશું કે ચૈતર વસાવા હવે શું ભારતીય જનતા પાર્ટીમાં જશે કે નહીં જાય. સાથે સર તમારી પાસેથી એ પણ સમજવું છે કે મનસુખ વસાવા જે રીતે અત્યારે ખુલીને સામે આવી રહ્યા છે, જે રીતે ત્યાં વન કર્મચારીઓ સાથે ઝઘડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે. અહીંયા આગળ નેતાઓ ખુલીને બોલતા ડરે છે, પણ મનસુખ વસાવાને કોઈનો ડર નથી, એવું કેમ? બેન, આપણે બંને પ્રશ્નનો જવાબ જોઈશું. આપે પહેલો પ્રશ્ન કર્યો કે ચૈતર વસાવાની અત્યારે પરિસ્થિતિ શું છે. એ હાઈકોર્ટમાં ગયા છે, બરાબર છે. તો કેટલીક પરિસ્થિતિ પ્રશ્નો જન્માવે છે, સમસ્યાઓને શંકા ઉદ્ભવડાવે છે. અને એ શંકા ઉદ્ભવી એ જ છે કે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેને, હા, અલગ વાત છે કે રાષ્ટ્રીય કક્ષાનો પ્રશ્ન હતો, રાહુલ ગાંધીનો પ્રશ્ન હતો. એના પ્રશ્ન ઉપર પ્રશ્ન ગુજરાતમાં સુરતમાંથી જ ઉપજેલો હતો અને એની સામે તો રાહુલ ગાંધીને તાત્કાલિક સંસદ સભ્ય પદેથી એને ફારેગ કરવામાં આવ્યા. એમને જે સજા થઈ હતી એનાથી વધારે સજા ચૈતર વસાવાને કોર્ટે સંભળાવી. અને એ પછી પણ અધ્યક્ષના એટલે વિધાનસભા અધ્યક્ષની પાસે પણ એમને ગેરલાયક ઠેરવવા માટેની પ્રોસેસને કરવામાં આવી, પણ કશું થયું નહીં. પૂરો સમય ચૈતર વસાવાને આપવામાં આવી રહ્યો છે અને એ આપવામાં આવી રહ્યો છે સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એવો છે કે ભારતીય જનતા પાર્ટી એટલી બધી દયાળુ તો છે નહીં. સામ દામ દંડ ભેદ આખા રાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો. ભલી પાર્ટીઓને ઘેરે બેસાડી દીધી છે, ભલી પાર્ટીઓને વેર વિખેર કરી નાખી છે. એટલી સત્તા ને સામર્થ્ય છે ભારતીય જનતા પાર્ટીમાં. એ જ ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાને આટલી વિકટ પરિસ્થિતિમાં મૂક્યા પછી, કોર્ટનો આદેશ આપ્યા પછી એને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા હજુ સુધી હાથ ધરી નથી. નંબર 1. એટલે એમાંથી શંકા ઉદ્ભવે બહુ સ્વાભાવિક છે કે કેમ આટલી ફેવર ચૈતર માટે, કેમ ચૈતર વસાવાનો જ્યારે તક મળે ને તો રાજનીતિમાં કોઈને છેડતું નથી ને છોડતું બી નથી. એમને કઈ પરિસ્થિતિમાં એમને શું કરવાનું છે એ એમને પૂર્વ નિર્ધારિત હોય છે. એટલે જ્યારે ચૈતર વસાવાની આટલી બધી લાંબી લડાઈ, આટલું તૂતું મેમેના એના પછી એક વખતે નરેન્દ્રભાઈ મોદી એટલે વડાપ્રધાન શ્રીની પ્રશંસા કરે છે ભારતીય જનતા પાર્ટી, અને તે પણ ખાસ કરીને મનસુખભાઈ વસાવા જે સતત એમના ટીકાકાર રહ્યા છે, આદિવાસી સમાજના છે, મામા ભાણિયા છે, છતાં એક સમય એવો આવ્યો કે ચૈતર વસાવાએ ભાજપની ફેવર કરી તો ભાજપના મનસુખભાઈ વસાવાએ ચૈતર વસાવાની ફેવર કરી કે ના, એ તો આમ તો સારો છે, બધું માને છે. એ બે મુદ્દા. હવે બીજી વાત એવી આવી કે જુઓ, આ વખતે જે કંઈ થયું, હવે 2027ની ચૂંટણીઓ નજીકમાં છે. ભારતીય જનતા પાર્ટીને આગળ કહ્યું છે મેં વારંવાર એવું, ચૈતર વસાવાની ખૂબ જ જરૂર છે. કારણ કે ચૈતર વસાવા જેટલું પ્રભુત્વ આદિવાસી પટ્ટી ઉપર, ભારતીય જનતા પાર્ટી પાસે અસંખ્ય આદિવાસી નેતાઓ છે, પણ કોઈએ પણ એટલું પ્રભુત્વ જમાવ્યું નથી, લોક હૃદયમાં સ્થાન નથી લીધું. બીજી તરફ આપણે ચૈતર વસાવા તરફથી વિચારીએ તો એને પણ શા માટે સત્તાને ઠોકર મારે? બધા આખી આપના ભલભલા સાંસદો કેજરીવાલની વાહવાહી કરતા થાકતા નહોતા, એ બધા જો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહી શકતા હોય, એવી પરિસ્થિતિમાં કંઈક ઈશારો કે કંઈક ઈચ્છા કે કંઈક વિચાર ચૈતર વસાવાના દિમાગમાં પણ જો જન્મ્યો હોય તો એ ખોટું શું છે? એટલે એમાંથી શંકા જન્મી. બીજું, આપણે ચેક કરો, મીડિયામાં વારંવાર રેલીઓ કરનારો કોણ? ચૈતર વસાવા. જેલમાં છે તો એ એક નેતા જેલમાં છે, અને નેતા જેલમાં હોય તો પ્રજા એકદમ શાંત થઈ જાય તો એ પણ ગોપીબેન શંકા તો જન્માવે ને. બધા કાર્યકર્તાઓ ક્યાં છે? જે કાર્યક્રમો થતા હતા તે બંધ કેમ થઈ ગયા? શું માત્ર ચોમાસું જવાબદાર છે એના માટે કે કંઈક બીજી પણ પ્રક્રિયા છે? એટલે આ 2-3 ઘટનાઓ જે બની છે એની પાછળ પત્રકારો દિમાગ લગાવે કે ભાજપ વાળા લગાવે કે ખુદ આપના નેતાઓ લગાવે, બહુ સ્વાભાવિક છે. અને એ ચર્ચાઓ હવે ચગડોળે ચડીને પરિણામલક્ષી બનવા તરફ જઈ રહી છે.
એટલે બની શકે, આપણે વારંવાર ચર્ચા કરી છે એવી રીતે કે ચૈતર વસાવા એ છેલ્લો રસ્તો પણ અપનાવે, એની પાસે વિકલ્પ છે. આપણે ચર્ચા કરી હતી એવું કે એની પાસે હજુ એવું માનો કે 2027ની માર્ચ મે સુધીનો સમય છે, પણ આ પરિસ્થિતિ કંઈક અંદર ખાને રંધાઈ રહ્યું છે. મારે એમની જોડે વાત થઈ ત્યારે હતું કે ભાઈ હા, દાળ અને ચોખા એકઠા તો થઈ ગયા છે, કઈ ખીચડી બને છે, મીઠા વાળી કે મીઠા વગરની, એ ટૂંક સમયમાં બહાર આવશે. બીજો પ્રશ્ન તમે કર્યો છે મનસુખભાઈ વસાવાનો. બિલકુલ સર. બેન, ભારતીય જનતા પાર્ટીમાં જેટલા સાંસદો છે ગુજરાતમાં, ગુજરાત છોડી દો, આખા દેશમાં સાંસદો છે, એ સાંસદોમાં આ એક જ વિરલ વ્યક્તિત્વ મનસુખ વસાવાનું છે. એ તો આખા મીડિયા જગતે જોયું છે. માત્ર દક્ષિણ ગુજરાત, ભરૂચ, નર્મદા જિલ્લો કે ગુજરાત એ નહીં, દેશમાં પણ આટલું બે પાક બોલવા વાળો નેતા, આદિવાસી નેતા, 27 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં અર્પણ કરનારો આ નેતા વારંવાર બોલતો રહે છે. એને ક્યાંક તો કોઈકનું પ્રબળ પીઠબળ છે, સુરક્ષા કવચ છે. પહેલા હતું એ વિશ્વ હિન્દુ પરિષદની પીઠબળ ધરાવતા હતા, પણ ત્યાર પછી ક્યાં તો ગુજરાતની બિલડીમાંથી કોઈકનું સપોર્ટ છે, ક્યાં તો એમનો અંતરાત્મા એટલો શુદ્ધ અને સક્ષમ છે. એ એવું કદાચ વિચાર્યું છે કે સ્વીકારી લીધું છે, એ પણ હવે બહુ જલ્દી ખબર પડી જશે કે ભાઈ રાજનીતિમાં એમને કીધું કે હવે પછીની ઇલેક્શન હું લડવાનો નથી. જ્યારે કોઈએ લડતમાં ઉતરવું નથી તો પછી ચિંતા છે નહીં, ભારતીય જનતા પાર્ટી કમળ જે કરવાનું છે તે કરશે. પણ એવું પણ કહેવાય છે કે બધું ગોઠવાઈ ગયું છે. જ્યાં સુધી આદિવાસી પટ્ટીની રાજનીતિમાં ચાલે છે ત્યાં સુધી ગણિતો ગોઠવાઈ ગયા છે. કોઈકને રાજ્યસભા મળી શકે છે, કોઈકને ગવર્નરશીપ મળી શકે છે કોઈ રાજ્યની, અને કોઈકને લોકસભા વાળું કહેવાય છે ને કે નેક્સ્ટ. અમારા તરફ તો આપણા દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ભરૂચ નર્મદા જિલ્લામાં એવું કહેવાય છે કે નેક્સ્ટ મેમ્બર ઓફ પાર્લામેન્ટ MP તરીકે ચૈતર જ છે. ચૈતર વસાવા ભાજપમાં આવે કે ન આવે, એ આપમાં રહે કે ન રહે, એ કોંગ્રેસનું આંગળી પકડે કે ગમે તે, પણ જો ચૂંટણી થઈ અને એણે જે લોક હૃદયમાં સ્થાન મેળવ્યું છે એ પ્રમાણે એની સંભાવનાઓ અતિ પ્રબળ છે. અને એ સંભાવનાઓમાં વ્યક્તિ સ્વાભાવિકપણે એવું પસંદ કરે કે સત્તા કયા પલડામાં છે, ફાયદો કયા તરફ છે. હા, કારણ તો એવું આપશે કે આદિવાસી સમાજનું ભલું થવા માટે, એનો ઉદ્ધાર કરવા માટે, જંગલની જમીનની જે સમસ્યાઓ છે, જળ જમીન અને જંગલનું, એ પ્રશ્નો માટે આદિવાસીઓ લડે છે. આ હમણાં બી મનસુખભાઈ જોડે બી મગજમારી થઈ, એ પણ તો ને ખોપી ગામના કંઈક એના માટે ગયા. એટલે હવે બને આથમ તો સૂર્ય સુંદર પણ લાગે અને મધ્યાહનનો સૂર્ય આકરો પણ લાગે, પણ ઊંચાઈ ઉગતો સૂર્ય. હવે મનસુખભાઈ અને ચૈતર વસામાં આવું કંઈક સ્થાન બદલી ચાલી રહી છે. મનસુખભાઈ પણ કે છે, કરે છે. આ આખો છેલ્લો પ્રસંગ મેં બહુ ધ્યાનથી એમને સાંભળ્યા છે. પહેલી વાર હું એટલું છાતી ઠોકીને કહી શકું કે આમાં મનસુખભાઈની કદાચ એટલી ભૂલ નથી, પણ ભૂલ થઈ છે ભારતીય જનતા પાર્ટીને ગાંધીનગર અને આ નર્મદા જિલ્લાની અંદર જે કંઈ ચાલ્યું, આ ખોપી ગામની અંદર જમીન જંગલ અને જળ માટેની જે સમસ્યા છે એનું સમાધાન કરવા માટે જમીન ખેડવાનો મુદ્દો છે. મેં ફરી વાર કહું છું કે બહુ ધ્યાનથી મનસુખભાઈને સાંભળ્યા, કારણ કે મનસુખભાઈનો ગુસ્સો તો વારંવાર હોય છે, અપશબ્દો બી એમના મોઢામાંથી આમ ધાણીની જેમ ફૂટે, કારણ કે એમને એવું છે કે આ હું જનતા માટે કામ કરનારો સૈનિક છું, અને જો હું સાચો છું તો મારે કોઈની સાડાબારી રાખવાની જરૂર નથી, એને રાખતા બી નથી. દર્શનાબેન દેશમુખની હોય, એ ગૃહમંત્રી ની હોય કે કોઈની પણ હોય, એ બલબલાની સામે બોલી નાખે છે, કારણ કે એમને કેવું કે મને મળશે નહીં મળે, મળ્યું તું ખોઈ દીધું, હવે શું ખોવાનું છે મનસુખભાઈએ, અને મેળવવાનું તો 27 વર્ષ સુધી મેળવી લીધું, હજુ જ્યાં સુધી સાંસદ તરીકે રહેશે ત્યાં સુધી એમને ભોગવવાનું છે. એમની જે અપેક્ષા છે એ અપેક્ષામાં હવે એમને જતા જતા કે ખોતા પણ નામ તો રોશન કરવાનું છે કે આટલા વર્ષ સુધીના આદિવાસી પટ્ટી ઉપર આદિવાસીઓ માટે બોલ્યા છે કે મેં આદિવાસી સમાજ માટે આટલા વર્ષ કામ કર્યું. બેન, જો મનસુખભાઈને આ વખતે કોઈ છેડ્યા છે એવું કેવું હોય તો એટલું કહી શકાય કે ગાંધીનગરના વન વિભાગના મંત્રીઓ અથવા તો જેમને મનાવ્યા હશે, સમજાવ્યા હશે કે વિનંતી કરી હશે કે જાઓ અને આ ખોપીમાં જે કંઈ ચાલી રહ્યું છે, ખેડૂતોની જમીન ખેડવાની જે બબાલ છે, એમણે દલીલ કરી છે કે સુરતમાં ઉમરપાડાની એ વિસ્તારમાં આદિવાસી ખેડૂતો જમીન ખેડી શકે, એ જ આદિવાસી
ખાલી 5, 50, 100, 200 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર ડિફરન્સ ઉપર જ્યાં સાગબારા આવેલું છે, સાગબારામાં જમીન કેમ ના ખેડી શકે? અને એ આંદોલન કરે તો ગુનો? આખી વાત ક્યાં જન્મી કે એ જ્યારે એ ખોપી ગામે જતા હતા ત્યારે એમને વચ્ચે રસ્તામાં, અને એક તો રસ્તા સાંકડા છે, ત્યાં આગળ વન વિભાગ અને ડીએસપી ડીએફઓ અને એમના કહેવાથી એમણે બહુ સ્પષ્ટ ઇન્ટરવ્યુમાં બી કીધું છે, મેં પણ સાંભળ્યું છે, બેન હજુ આ વખતે કહી શકાય, આપણે કોઈની ફેવર નહીં કરવી જોઈએ, પણ ફેક્ટને બી તો અવોઇડ ન કરાય. મનસુખભાઈના મોઢામાં જે અપશબ્દો નીકળ્યા, એ જે પોલીસ વાળા બેઠા હતા, વન વિભાગ વાળા બેઠા હતા, એમણે જે ગંદો શબ્દ વાપર્યો, માં સમાણી ગાળ આપી, અને પછી એ ભાઈનો આમે બોઇલર ફાટવાથી પહેલું છે મનસુખભાઈનું, એ બોઇલર ફાટ્યું અને એમણે બી ક્યાંક અપશબ્દ વાપર્યા. બીજું હું તો એવું માનું છું કે એક તો આદિવાસી પટ્ટી, અને આદિવાસી પટ્ટીમાં ગાળ અને ઉશ્કેરા એટલે ક્રોધ ને બધું સામાન્ય હોય છે, એ મોહફાટ હોય છે. બીજું સુરત બી તો નજીક છે, નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લાની, એટલે અપશબ્દોનો ભરમાર થતો હોય છે. આગળના બધા ઘણા કિસ્સામાં થયું છે કે ક્રોધાવેશમાં મનસુખભાઈ બોલ્યા છે, પણ આમાં એમણે સ્પષ્ટ પ્રશ્નો ઉભા કર્યા છે કે મને જ્યારે મારી પર શ્રદ્ધા રાખીને સરકાર વિનંતી કરતી હોય, એ સરકારની વિનંતી, મંત્રીઓની વિનંતીઓને કારણે હું સમજાવટ માટે જતો હોય કે કઈક પ્રશ્નનું નિરાકરણ આવીએ, અને તે સમયે આ નિમિત્ત બની ગયા વન વિભાગના પોલીસ કર્મીઓ અને એ લોકો. અને જોજો તમે તસવીરમાં બહુ સ્પષ્ટ છે કે પેલા બે કર્મચારી કે જે અધિકારી છે એ બેઠ પાકડા ઉપર મનસુખ વસાવા જોડે તદ્દન ઉદ્ધતાઈથી વાત કરે છે, ઉશ્કેરાટ જન્મી એવી વાત કરે છે. એટલે ત્યાં આગળ આ જે ઘટના બની એમાં મનસુખભાઈ આપણી પ્રથમ દ્રષ્ટિની અંદર એવું કહેવાય, આગળ પાછલું આપણે બહુ એ નથી કરતા, પણ એમનો ઉશ્કેરાટ વ્યાજબી હતો. સરકારની બેધારી કહે છે કે સરકારની બેધારી નીતિ છે. એક જિલ્લામાં એક વિસ્તારની અંદર ખેતી કરાય અને એ જ આદિવાસીઓ બીજા જંગલ અને વિસ્તારમાં, કારણ કે આદિવાસીના પ્રશ્નો માટે લડીને ચૈતર વસાવા આદિવાસીઓનો હીરો બન્યો છે. હવે મનસુખભાઈએ મહેનત કરી છે, કરી હશે, એ પ્રયાસ કરતા હશે, પણ એમના ભાગ્યમાં એટલું જે સ્ટાઇલથી ચૈતર વસાવા લડ્યો છે એવી સ્ટાઇલથી મનસુખભાઈ લડી નથી શક્યા. એમની કદાચ ઉંમર પણ હોય, એમની કદાચ પાર્ટીમાં બી એમની સ્વીકૃતિ ક્યાં છે? એમની સામે બી બધા બહુ ઘણા બધા જૂથો ને બધું ચાલતું હોય છે. એ સાચા હોય છે તો પણ પાર્ટી એમને સ્વીકારી શકે એવી સ્થિતિ નથી હોતી, કારણ કે પાર્ટી એક મનસુખભાઈ વસાવાથી નથી ચાલતી, કોઈ એક મંત્રી સંત્રીથી નથી ચાલતી, પાર્ટી સમૂહથી ચાલે છે. જુઓ નર્મદા જિલ્લાના સંગઠનના પ્રમુખ કેવા છે, સંગઠનમાં બી કેટલી ગાળાગાળી ચાલે છે. એટલે એ બધું એમને ખૂંચે છે, કારણ કે પ્રકૃતિ છે અને પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. મનસુખભાઈની કદાચ રાજનીતિ પૂરી થશે ત્યાં સુધી એમની પ્રકૃતિ તો હાવી રહેવાની છે. એટલે આ બધી લડાઈમાં આદિવાસીઓના નામે જે કંઈ પણ ચાલી રહ્યું છે કર્યું, પણ આદિવાસીઓને ખેદ આપણને એટલો થવો જોઈએ એક મીડિયા તરીકે કે પ્રજા જે તડપી રહી છે, તરસી રહી છે, એમને જે હક અને હિસ્સા મળવા જોઈએ, અધિકાર છે એમનો, તો એ અધિકારો અને હક હિસ્સા પણ મળતા નથી. પણ કમનસીબે આ જ આદિવાસીઓને જે હક હિસ્સા નથી મળતા, જળ, જમીન અને એના માટેના, તો એમાંથી ફાયદો બનાવીને નેતાઓ બધા બહુ બને છે. કેટલાક પોતાનું કરીને બેસી જાય છે, કેટલાક લડતા હીરો બની જાય છે. બધા જ છે. આખી આદિવાસીની ઉપર સંશોધન કરી અને એક ગ્રંથ લખવા જેવો છે, પીએચડી થઈ શકે એવું છે કે આદિવાસીઓએ કેટલાને હીરો બનાવ્યા, કેટલાને કરોડોપતિ બનાવી દીધા, ક્યાંથી ક્યાં લઈ ગયા છે. આંદોલનો કરીને ઘણા બધા આગળ બી આવી ગયા, પણ આદિવાસીઓનું ભલું કેટલું થયું, કેટલા લોકોને એમની જમીન મળી, કેટલા લોકોને એમને મળી. ખુદ ઘર માટે તો ચૈતર વસાવા બી લડે છે. અને એ જ પછી અંદરની લડાઈમાં બેન આ રાજનીતિ, આ વર્તમાન રાજનીતિ આ શીખ્યું છે. એક સમય હતો, મહાભારત કાળ હતો, એમાં સામ દામ દંડ ભેદ બધું ચાલતું હતું. અને આ મહાકળિયુગનો સમય છે કે જેની અંદર એ જ ચાલે છે, સત્તાની જ સાઠ મારી છે. એ ધર્મયુદ્ધ હતું. આ કયા કર્મનું કેવું યુદ્ધ છે એ કહેવું અતિ કઠિન છે, પણ રાજનીતિ છે બેન. એટલે અત્યારે જે કંઈ બની રહ્યું છે એ મોટા બનવાની લડાઈ ચાલી રહી છે. મોટા બન્યા પછી શું, પ્રજાને કેટલો ફાયદો? જુઓ આપણે જોઈ રહ્યું છે, આખો દેશ જોઈ રહ્યો છે, ઝેનઝી શું કરી રહ્યું છે.
એ લોકો નાના નાના બાળકો ક્યારે આવ્યા? જ્યારે અન્યાયની ભાવના, સતત અન્યાયની ભાવના, એમના ભવિષ્યનો અંધકાર જાય. એટલે આ પરિસ્થિતિમાં હવે આ વયસ્ક મનસુખભાઈ વસાવા અકળાઈ ઉઠે તો બહુ સ્વાભાવિક છે. પણ તમે કીધું એમ શિસ્ત અને સંયમ વાળી શિસ્તબદ્ધ પાર્ટી એ પણ મનસુખભાઈને વાળ વાંકો નથી કરી શકતા. એનું રહસ્ય શોધવું પડે એવી સ્થિતિ છે. બાકી આ વિસ્તારમાં જી સર, એક આ વસ્તુ વિસ્તારમાં બધી લડાઈ ચાલતી રહેશે. યસ, એક વસ્તુ એ પણ સમજવી છે, કારણ કે જે રીતે આદિવાસી વિસ્તારમાં આખી લડાઈ થઈ રહી છે, અલ્ટિમેટલી અહીંયા થઈ એ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની એ નીલ રાવ હોય કે પછી દર્શના દેશમુખ હોય કે મનસુખ વસાવા હોય, આ બધા અંદર ઝઘડી રહ્યા છે. નુકસાન તો છેલ્લે પાર્ટીને જ જવાનું છે બેન. પણ પાર્ટી માટે એવું છે ને કે ચહેરો મુખ્ય છે. પાર્ટીને એટલી ખબર છે કે અમે જીતીશું કોના થકી, કેવી રીતે. આ હાર જીતમાં જ્યારે જીત જ દ્રઢ બની જાય ને ત્યારે પછી કોઈ એ નથી રહેતી, ચિંતા નથી રહેતી. આ બધાને એવું છે કે અમે જીતીશું. હા, આજના સમાચાર થોડા આઘાતજનક છે ભારતીય જનતા પાર્ટી માટે, સાવચેત કરે એવા છે. બે બેઠકોમાં એક કોંગ્રેસ જીતી, એક પીકે એ જીત્યા. એટલે એ પણ અત્યારે આમાં આ ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લાને અડીને આવેલો ભરૂચ અને નર્મદા બે જિલ્લાની જે આદિવાસી પટ્ટીમાં નેતૃત્વની ગળાકાપ સ્પર્ધા અને હરીફાઈ છે, એમાં માત્ર આદિવાસી છે એવું નથી બેન. આ જે નવું સીમાંકન ને એ બધું થવાનું હતું ને એ બધું વાતો ચાલતી હતી, એ બધું થાય તો એવું કહેવાતું હતું, ચર્ચાતું હતું રાજકીય વર્તુળોમાં, એવું થતું હતું કે હવે પછી ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લાની બેઠકો જુદી થઈ શકતી. તો એક આદિવાસી બેઠક થઈ જાય અને એક કોમન સામાન્ય બેઠક થઈ જાય. કારણ કે ભરૂચ જિલ્લાની આ મનસુખભાઈ અને ચૈતર વસાવા જે લડે છે એ સામાન્ય બેઠક છે, શિડ્યુલ ટાઈપની રિઝર્વ બેઠક નથી. પણ એ અંદરની લડાઈમાં પણ એવું છે, આજે તમે માનો કે આદિવાસીના મતદાતાઓ સવિશેષ છે, પણ જીત એ જ મતદાતાઓ એકલા એક મત થઈને કોઈને મત આપે તો પણ એમની નથી થવાની. કારણ કે એ સિવાયના જે મતદાતાઓ છે, ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ, કોંગ્રેસની કમિટેડ વોટ બેંક પણ હતી અને અત્યારે કોંગ્રેસ આપતી હતી. પણ તે સમયે પણ કોંગ્રેસના જયારે અહેમદભાઈ પટેલ ઘરે બેઠા અને રાજ્યસભા પકડી, ત્યાર પછી ચંદુભાઈ દેશમુખથી શરૂ થયું, ત્યારે આદિવાસી આવ્યા. પછી એ પટ્ટીમાં કોંગ્રેસના બીજા આદિવાસી નેતાઓ પણ હતા. તે છોટાઉદેપુર અને એ વિસ્તારમાંથી સાંસદ બન્યા છે. ધારાસભ્ય બી પીડી વસાવા એક નામ હતું, ધારાસભ્યનો પર્યાય બની ગયેલા પીડી વસાવા. એટલે એ બધું હતું. પણ જેમ સમય બદલાયો, સ્થિતિ બદલાઈ, તત્વ બદલાયું, આખી પાર્ટીની વિચારધારા બદલાઈ, એ પ્રમાણે બધું થયું. પણ અહીંયા વિચારધારાની એસી તેસી, એમને એટલી ખબર છે એક વાર બેન ટિકિટ મળી ગઈ એટલે એક તો પહેલી એ લોકો જીત પાકી માની લે છે. જીત પાકી માની લીધા પછી મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નેતાઓમાં એવું હોય છે કે હવે આપણને 5 વર્ષનું લાયસન્સ મળી ગયું છે, 3-4 વર્ષ તો તમારા જે થાય જેટલો વિકાસ, પ્રજાનો વિકાસ પછી વિકાસ થાય છે, પણ કોનો? વ્યક્તિ વિકાસ પહેલો, વ્યક્તિ વિકાસ પહેલો. તમે જોજો, સામાન્ય ઘરમાં રહેનારાઓ પણ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. શું કરીને કે હા, કોઈ પોતે ભ્રષ્ટાચાર નથી કરતા, પણ ભ્રષ્ટાચારીઓનો જે મધમાખી મધપૂડો છે એ આજુબાજુ લઈને ફરતા હોય છે. બધા બહુ આક્ષેપો થાય છે. હું એમ કહી શકું કે હું કરપ્શન નથી કરતો, પણ મારી આજુબાજુ ફરનારા 25-50 જણ એવા હોય કે જેમને સેટ થયા હોય, એ આ જ ધંધો કરતા હોય. બધી જ સેવા મારા સેવકો જો મારે કરતા હોય, આવું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીમાં પણ વિકસ્યું છે. સંગઠનમાં પણ એક પરિસ્થિતિ છે બેન. સંગઠનમાં કદાચ એટલી બધી સત્તા નહીં હોય, એ પાર્ટી કક્ષાએ, રાજ્ય કક્ષાએ ચાલતું હશે, પણ એમની પાસે કેટલા આક્ષેપો. અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં તો એવી પરિસ્થિતિ છે બેન કે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવો પાપ છે. એ સ્વીકૃત સત્ય થઈ ગયું છે. વ્યભિચાર, ભ્રષ્ટાચાર એ બધું ચાલે છે. અને એની અંદર પણ અત્યારે સ્પર્ધા જે જામી છે, કોણ બનેગા કરોડપતિમાં ભાગ લેવો, અમિતાભને મળીને આનંદ કરવો, એના કરતા ભારતીય જનતા પાર્ટીની કોઈ સામાન્ય બેઠકની, પછી એ સંગઠનની હોય કે પ્રતિનિધિની, એની સંસ્થાની હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની હોય, એ મળ્યું એટલે મહિને 25-50 હજાર રૂપિયા ઘરે બેઠો પગાર તો બંધાઈ જાય છે. અમે ઘણી બધી જગ્યાએ જોયું છે, સાંભળ્યું છે, અનુભવ્યું છે. આવીને બેસનારાઓ જે ચર્ચા કરતા હોય એમની જોડે કહેવાય છે કે બસ મને મહિને 25-50 હજારની ચિંતા ટળી ગઈ.
આ પરિસ્થિતિમાં બેન પછી શિસ્ત અને સંયમનું પાલન ક્યાંથી થાય? એ પછી જરૂરી નથી કે ભાજપ જ હોય, પણ આ જ પરિસ્થિતિ જો કોંગ્રેસમાં, તો કોંગ્રેસનું બી થાય. કોંગ્રેસમાં લોકો લડવા કેમ તૈયાર નથી થતા? અથવા તો ખેતરો વેચીને બધું જમીન જાયદાદ કાઢીને એને લડવું પડે છે, અને એ બી એટલા દિલથી નથી લડી શકતા, કારણ કે પાછળ બીજી પણ બીક હોય છે, ધાક હોય છે. સત્તા આગળ આપણે કહીએ છીએ કે શાક પણ નકામું નહીં. અહીંયા આગળ આ ચૈતર વસાવા બી એવું વિચારતો હોય ને, માણસ તો છે જ, માણસ તો છે જ. બીજો માણસની ઉપર બીજું સવિશેષ એનામાં ગુણ છે, એ રાજકારણી બી છે, રાજનીતિ છે. ત્રીજું, એ રાજનીતિમાં શિષ્ય કોના છે, મામા કોણ છે. આ બધું નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો બહુ સારી રીતે જુએ છે, બધું સમજે છે, સ્વીકારે પણ છે. બાકી બેન આજ કે એમને ખબર છે, એક વખત એવું હતું કે મનસુખભાઈ વસાવાના લોકસભાના પ્રતિનિધિ, એના ઉમેદવાર તરીકેના સ્પર્ધક દર્શના દેશમુખ પણ હતા. એમણે જેમની સામે એમને બચાવ્યાનો આક્ષેપ કર્યો છે, મનસુખભાઈ કે મેં એને બચાવ્યો. એવું ઘનશ્યામ પટેલ બી હતા. મનસુખભાઈ કોઈને છોડ્યા નથી, પણ ખાસ કરીને એને છોડતા બી નથી કે જે પછી એમને છેડે છે, છંછેડે છે. આ મુદ્દામાં જે છેલ્લો મુદ્દો તમે કીધો, એને પેલાએ કીધું કે ભાઈ બસો વચ્ચે રોકીને રસ્તા રોકી દીધા. તમે કહો છો કે પ્રશ્ન નિપટાવવાનો છે, સમાધાન કરાવવાનું છે, આદિવાસીઓને એમના ન્યાયના એને જે કઈ હોય તે વાતને પતાવવાની છે, નિકાલ લાવી દેવાનો છે, અને પછી બસો રોકે, અને બસો રોકે એ બધું પાછું મનસુખભાઈને આવતા જતા એમના કાર્યકર્તાઓ ઉશ્કેરે. મનસુખભાઈને ઉશ્કેરવા માટે બે ચાર સળી કરવી બહુ સહજ છે, કારણ કે એક તો એમનાથી ખોટું સહન નથી થતું, બોલી દેવાની હિંમત છે એમનામાં. એટલે આવતા જ એમણે કીધું ને કે આવતા જતા બધાએ કીધું બસો કેવી મૂકી છે બેન, આટલા વરસાદની અંદર તમે ગામમાં જવાના રસ્તા પર રોકી દો તો સામાન્ય માણસ બે નહીં, પણ સામાન્ય બોલ. અને મેં તો કીધું ને કે 27 વર્ષના સાંસદને એસપી જેવો એસપી હોય ને તો પણ એ ઉભો તો થઈ જાય એકવાર, એને રિસ્પેક્ટ, એના પ્રતિનિધિત્વને સન્માન આપવાનું હતું. એટલે બેઠા બેઠા એમને શું ઓળખતા નતા? એમને એક વ્યક્તિ બોલે છે કે આ સાંસદ છે, અને પછી જયારે સાંસદને માં બેન સમાણી ગાળ સાંભળવાની આવી તો આ મનસુખભાઈ સાંભળે? હજુ તો એવું કહેવાય કે લિમિટમાં રહ્યા. બાકી પેલા રસ્તાના આંદોલન, મામલતદાર એમને જે ખંખેરેલા એવા તો નથી મળ્યા. પણ ફેક્ટ છે કે આદિવાસી સમાજના નામે અહીંયા જે પણ કંઈ થઈ રહ્યું છે એમાં આદિવાસીનું કલ્યાણ કેટલું થશે, ક્યારે થશે, એ પ્રશ્ન આજે પણ એવો ને એવો જ જીવંત છે. એને કેટલું મળ્યું? હા, જમીનોનો ભાવ વધ્યા, બધું થયું, ભલભલા. અને કોણે કર્યું બેન? આ ડેડિયાપાડ આપણે એની અંદર જે થયું, એની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કોને વિકાસ થયો? કોણ કરોડોપતિ બન્યું? કોણે ઇન્વેસ્ટમેન્ટ કર્યા? કેટલા આદિવાસીઓ? મનસુખભાઈ કે, ચૈતર વસાવા કે આ આદિવાસી 5 લાખ કમાઈ લો, 50 લાખનો કે 5 કરોડનો કે 50 કરોડનો આસામી બન્યો. 5-25 તો નામ આપો. એ કેટલા બન્યા એ તમારો ને મારો સંશોધનનો વિષય છે. પણ છે સ્થિતિ આવી. હવે જોવાનું છે કે સ્થિતિ ક્યાં સુધી જાગે છે. જો આદિવાસીઓ પણ આંદોલનના માર્ગે આ જુવાનિયાઓ ચડ્યા છે, જેનઝી વાળા, એવું ચડે ને તો કંટ્રોલ કરવું અતિ કઠિન છે. પણ આપણે ઈચ્છીએ કે લોકશાહી જીવંત રહે અને શાસન સારી રીતે ચાલે, સત્તા પણ સારી રીતે સંભાળાય અને વિકાસ ખરેખર થાય. માત્ર વિકાસની વાતો ના થાય. જેમને અન્યાય થયો છે એમને ન્યાય મળવો જોઈએ, મુદ્દો ગમે તે હોય. બિલકુલ સર, આશા એ જ રાખીએ કે જેની સાથે અન્યાય થયો છે એને ન્યાય મળે. આપ અમારી સાથે અત્યારે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.